પેલા ગામ તો આવી ગયો છે ને હવે કોઈ પૂછી વારું કે કોઈ જમીન બમીન વેચાવ હોય પછી હું મારો ધંધો ચાલુ કરો. હે ભાઈ આ ક્યાંય જમીન વેચાવ ખરી જાય? આ તો કઈ નહીં પણ ગામમાં જો ગામમાં છે? ગામમાં પૂછાવ કરો. આ તે ગામમાં પૂછી કરીએ હેડ. ભાઈ કોઈ જમીન વેચાવ ખરી ગઈ? મને જમીન હે ને વેચાવ. કોણ વેચે? એક રમેશભાઈ કરીને વેચે છે. એવું છે એમ? ફોન નંબર ખરો તમારા? હવે ફોન નંબર છે, વાત કરાવ. એ કરાવો ને તો. તમારે ઘટાડો આવ્યો? એ હા હેડો આવો. એ વાત થઈ ગયું? હાલે હો. જેનું ઘર જગત ચાગણ છે ગોતું પડશે ને કોઈને પૂછવું પડશે મારે. એ ભાઈ રમેશજીને ઘર ભાડ્યું? રમેશજી ઓય રમેશજી અમે પૂછતો જ વળી. એવું એમ? આપણે ફોનમાં વાત થઈ ખબર જમીન વેચવાની એ તમે? એ તમારો ફોન હતો એમ ને? ઓય ઓય વેકવાની જ છે. હા તે લેવી છે મારે. એવું એમ? ઓય જમીન તો આપણે વાડી જોડે જ છે વળી કોને? હા તે બતાવી દો હેડો. હડો તે સારી એમ ને? જમીન તો બધી સારી છે. ભૂલું કઈ ખેતીમાં વળતું ન હે. હા હકામણ ને બીજું બધું માથે પડે હે એટલે માં દિવાળી કઈ વાપવું નહીં થાય ત્યાં ભૂલું 2 લાખ રૂપિયા આમ માથે ચડી જતા ને કઈ મોલ આવતો નહીં. એવું એમ? હોય પણ આપણે જો હાવ ને વેકવાની હો. એ તો આપણે ખબર છે મારે ખાલી ભાડે જ જોતા નહીં. ભાડે એમ ને? ઓય 4 મહિના પૂરતી. 4 મહિના પૂરતી એમ ને? બોલો પૈસા તમે હેડો હવે. આપણે મહિને 80,000 રૂપિયા. એટલા બધા ના હોય. એટલા તો હોય જ ને ભૂલું. 80,000 કાંઈ હોય. આ તો 30 વીઘા જમીન હે જુએ જ નહીં એટલા તો. પણ 30 વીઘા હે વાત પણ ખાલી માલ ભાડે લેવાનું માચા આખી લેવાની છે. આપણે મારે તો આખી જમીન ના જ પૈસા લેવાના ને. હવે 60,000 રૂપિયા હોય ભાડું કદાચ. એટલા બધા નહીં તો ભાઈ એટલે બધા ના હોય કોઈ ના હાલે જમીનને. છેલ્લા ખાલી આવે ભાડું જ લેવાનું મારે હાવ રાખી આપણે તો છેલ્લા 70. સારી જમીન ને બધી. હોય આરી બધી. એવું એમ? પછી કંઈક સસ્તી કરો યાર આટલા બધા ભાવ કોણ હાલે તમારે? એટલે હવે 10 તો ઓછા કરે એમ કહું. પણ 10 માં ના પોહાય યાર ઓછી કરે તો તમે. હે 70 રૂપિયા પોહાય કોઈ દી આટલું? એટલે તમે જબરી કરી. બરોબર 10 તો ઓછા કરી નાખે શું વાંધો? શું દઉં તમે? હા રાખો બરાબર તમારું રહ્યું મારું રહ્યું. એટલે આમે કંઈ થતું નહીં. 70 તો આ કીધા પણ હવે માનતો નહીં 60માં કે જીવે મુર 60 તો 4 મહિના આના આવશે. હા રાડો વાંધો નહીં બરાબર. અને હું શું કહું છું પૈસા આ બ્યાલ નહીં મળે છેલ્લી હાંડમાં પૈસા આલીશ તમને. છેલ્લે એનમાં એમ હું 4 મહિના સિઝન લઈ રહ્યું ને પછી તમારે રોકડા તમારે જે જીરા થતા હોય ને બધા ચોટલે ઘીસા પતાવી દઈશું. હા પણ મારે જો ગમે ત્યારે જરૂર પડે તો વચમાં થોડા ઘણા હા કરી એમ દેજો. બચ્ચા કરી આલી તમને. હા તો વાંધો નહીં. બરાબર કે હજી મારે હજુ કામકાજ બહુ લાંબુ કરવાનું એટલે. એવું એમ? એટલે તમે આ જમી રાખીને આ શું કરવાનું એમ? એ આ બ્યાલ કંઈ કહેવું નહીં એ તો પછી તમને ખબર પડી રહે બરાબર. એવું એમ? હોય હા તો વાંધો નહીં. અમારે શું મતલબ અમારે તો પૈસાથી મતલબ ને. હા તમારે પૈસા મતલબ બરાબર. તમે કાલ ઉઠીને આ બધું જ આમ પૈસા દેવાના જતા રહો તો પ્રૂફ છે ને એમ કહું તમે? એ મારું આધાર કાર્ડ બધું તમને આલીશ રોપા અત્યારે મારા માણસો કોઈ હે નહીં બરાબર. બધું ગાડી મિલીને આવી લો હું એટલે મને આવીશ ને તો હાલીશ બરાબર. તો કાલ તમે આવવાના પાછા? હું કાલ આવવાનું તો કાલ આધાર કાર્ડ ને લેતા આવજો પાછા. એ હા તો વાંધો નહીં બરાબર. હા તે વાંધો નહીં. અને કાલ આવે એટલે ફોન કરજો મને. એ હા અને તમારો નંબર અહીં રે છે હારી નંબર. છે નંબર હા તમારો લીધો મેં નંબર બરાબર. હા તો વાંધો નહીં તમને. એ હા મેડમ એ સારું.
રાખી લીધી છે હવે લાકડા ગોતી લઉં લાકડા વાળાને એટલે શું તાત્કાલિક કામ ચાલુ કરાવી દેવું હે પૈસા વાળા. એટલે આ જમીન તો મેં રાખી લીધી છે. હવે ત્યાં કેટલું ફરે પણ લાકડા જરતા નહીં. લે વચ્ચે ગોતો પડશે તો લાકડા જમીન તો રાખી લીધી છે. એટલે શું માટે લાકડા પડે મને લાગે વેપાર કરતા લાગે લે જવું જવા. લાકડાનો વેપાર કરું એવું એમ હું. બધું લાકડા મારે રાખવાના હે એમ એમ આટલા જ છે કોઈ વધારે પડ્યા છે કે બીજા ના હજુ છે ને ખેતરમાં ખેતરમાં એમ આ તો સીધે લાવી રાખે એવું એમ ને તો રાખવા હે આપણે રાખો ને લાકડા રાખવાના હે. કયા ગામનું અમે હે છે તેમ આગે ના હે આ ઘણા વર્ષ ને અને જેટલા અરે હાથથી વધારે ગાડી હે પણ લાકડા તો હોય આવો ના થળિયા છે એવું એમ લેવા પેલા ના આમ કેટલી 4 કે 5 ગાડી થઈ જાય ખરા હા થઈ જાય હો એ તો થઈ જાય ને હા હા તો આપણે રાખવા કે બધા લાકડા એમ ઓય રાખો એમ ઓય હા આ બધાને થઈને 60,000 રૂપિયા થાય 60,000 એમ હમ. કેટલા ખબર ચાલી હાલ દો નામ નહીં પડે ભાઈ હે તમે અમે પઠી પાડશો પઠીમાં હવે હાડકી જાય શું લેશો તમે એના કરતાં 40માં સારું કહું રાખી દો અરે ઊંચો કાલ હું બધું આથી ઊંચક તો મને ખબર કે તમે ઊંચક હાલો હું 40,000માં ઊંચક રાખેલું ને કહું છું તમને તમે લાકડા શું કરવા મારે પણ ગમે તે કરવું હોય તમારે 40,000 મતલબ 45 હાલ દેજો 45 નહીં 40 બરાબર છે બરાબર માનો હે મારા હાર દે આ પાડું બાળું મારી નાખે એને કરતાં ઘરે ભરવા આવ્યા તો આ લીધું 40માં વાંધો નહીં 40,000 મળ્યો એવું એમ હા આ તો કાલ 4 ગાડી આવી જાય હા. બરાબર અને ભરી જાય લાકડા બરાબર મારા મજૂરની બેસે અને પૈસા પૈસા તમને બધું ત્યાં લઈને પૈસા લીધી જાય લઈ 4 મહિનાની બીજો ને હું હોય જ નતા તાત્કાલિક ત્યાં પૈસા હોય મારા ઘરે તો બાને તો થોડું ઘણું દેવું પડે એ બાનું કાલ ગાડી આવે એટલે હું મોકલાઈ દઉં હા તે વાંધો નહીં બરાબર ઓહો એ હાલ હાર ભલે એ હાલ એ હા કરક તો મળી ગયો આમે પછી પાડો લાવી દો મારે 3 ગાડી થાય મેં રાખ્યું મારે એટલે લાકડા રાખી લીધા જમીન રાખી લીધી હવે મજૂર ગોતવાની દે 10 મજૂર ગોતી લઉં એટલે થઈ જાય આપણો એટલે હવે તો ગામમાં મજૂર ગોતવો પડશે અડધો ટાર્ગેટ તમારો પૂરો થઈ ગયો અને અડધે પહોંચી ગયો જો જમીન રાખી લીધી લાકડા રાખી લીધા છે હવે ત્યાં છે મજૂર ગોતો અને લાવ્યો મજૂર ગોતો એ જડી જાય હેડ મારા બેટાને 2 વખત ફોન કર્યો 2 વખત પણ ફોન ના આવવો પડે પૈસા લઈ ગયો હે પૈસા નહીં દીધો કે તમને 2 દાડામાં કે પૈસા હાલ દો મારા બેટોને 2,000 રૂપિયા બાનું આલીને ગયો ને આખી 50,000 ની કે ભેંટ લઈ ગયો લાય તો જવા દે ને પૈસા તો લેવા જ પડશે ને પૈસા વગર થોડું મેળાવે બોલો બજારમાં હોય બોલો શું કામ કોઈ મજૂર ધ્યાનમાં ખરા કોઈ છે? મજૂરનું શું કામ 10 મજૂર જોતા આપણે પણ મજૂર તો શું કામ છે મજૂરને એમ તો કહો હવે હા, મજૂર પર તમારે શું કામ મજૂરનો પણ તમે કઈ કહો તો મજૂર કરી આલો એમ નામ કરી આલો શું કામે લઈ જવાના મજૂર કંઈક તો કામ હશે ને તમારું હવે મારું સારું મારે કહેવું પડશે અમને કે હવે હવે અડધે તો પહોંચી ગયેલો હું હવે એવું છે કે મારે છે ને તેમની પઠામાં મજૂર જોતા બરાબર તમને ભઠ્ઠામાં ઈટવાડામાં એમ ઈટવાડામાં મજૂર જોતા 10 મજૂર માટે 10 મજૂર બરાબર તો મજૂર તો તમને કરી આલું એવું એમ હોય પણ ઈટું તો મારે 3-4 મકાનની રાખવી છે ઈટું એવું છે એમ હોય 3-4 મકાન ઈટું એમ તો હોય તો આલો ને ચેવી ઈટું છે આના આગળ ગપ્પુ મારી ઈટાના પૈસા લઈ લઉં એમ કરી એટલે મારે શું ભરી જાય બાને શું કહું હું બોલો ને તમારે ચીલા લેવાની 2 ઘરની કે 4 ઘરની 4 ઘરની ઈટો લેવાની 20,000 20,000 ઈટું લેવી 25,000 ઈટું લેવાની હોય અત્યારે આપણે ઈટું પાડ્યા હતા ને હા તે ઈટવાળો ચાકણ હે ઈટવાળો હોય છે તો ઓલા ગામે એમ હોય આ તો મારે લેવી છે ઈટું સારી હોય તો ઈટું તો હજુ પાડવાનું ચાલુ હોય પછી શું એને 10,000 તો કાઢી કાઢી એમ હોય મુદત તો કેવું ચેલી હોય આવીને લેવા આવું જો મારે 2 લાખ ઈટું છે કે નહીં એ અહીંયા ઈટો હે મારે ઈટોનો ભઠ્ઠો બરાબર
2 લાખ ઈંટવાનો ભઠ્ઠો હે હોય અને 50,000 ઈંટું બાનવીજી બરાબર 50,000 બાલી ગયા બરાબર બાનવીજી બરાબર અને ચીલી ખબર તમારે જોતી હોય વેલા હાર મારે તો 20-25,000 ઈંટું જોવે હે જો અને અમારે 20-25,000 ચાર મકાનની પૂરી જોવે 4 મકાન એટલે ચીલી જોવે 4 મકાનમાં કેટલી જોવે તમે ભઠ્ઠો પાડો નહીં ખબર હોય ચીલી થઈ 20,000 ની 25,000 23,000 જે ઉઠામણી ઉપર એવું એમ હા તો હું શું કહું છું પૈસા પહેલા જોઈએ 25,000 બરાબર મોરથી 25,000 પહેલા હા જ ને 25,000 દેવા જ પડે ને. 25,000 આલું ચારે ઈંટો લેવા આવું પાકે ને તો હું તમને જાણ કરીશ બરાબર આ તો તમારો નંબર આલો હા તો લો અમારો નંબર બરાબર હું લખી નાખો અને પૈસા હતા જ જોઈશે બરાબર તારી પૈસા જોઈએ હવે પૈસા હતા જ જોઈશે કેટલા મોરથી પૈસા આલું સીધા 25 હાલ દો પછી આલું પણ પાછળથી પણ ઘોના કાઢતા હો હા એ ગોની હા, ગાડી કે લેવા આયા ને કે પછી આ માલ લીધી ત્યાં માલ લીધી પછી આપણે પૂરે ના ના આપણે લગે કો કોની ગાડી બરાબર અને શું આ ઈંટાનો ભાવ ચાલે છે 7 રૂપિયા 7 રૂપિયા હોતો હશે ચાઈની હાથ તમે ચમ હાથ એમ ચીવી ઈંટું તમારી ઈટું તો દેશી ભઠ્ઠાની ઈટું હે એવું એમ હોય છે તાર હાથ નહીં પણ આપણે વ્યાજબી લઈ લેજો કારણ કે મોરથી હા. પૈસા દઉં એટલે બરાબર સમજી લઈ લેજો અરે એમાં શું હા લાવો પૈસા રાત બી હાલ ચાલ દઉં 5 હેડ 5 4 રૂપિયા લેજો બરાબર ઈટી હવે કોઈ કહેતા નહીં વાત ના કરે ના ના વાંધો નહીં તો તમારે અરે તમને રાજી કરી નાખું ચલો બરાબર નાખી દો આવો મને નહીં થકે તમને વ્યવસ્થિત એટલે પછી નાખું ને ઓવા એટલે ચાલુ છે ને આ નંબર તમારો આવી ગયો ને ઓવા આ નામ તમારું રેડી હા નાખી દો ચલો મેસેજ આવી ગયો હા આવી ગયું બરાબર રેડી રેડી હવે તમારો નંબર લઈ લીધો બરાબર હા મને ફોન કરજો નેખરે એની ઘડીએ હું ઘડીએ મારે ઉતાવળ હે હો, કામ કરવાનું આમ એ તો વાંધો નહીં સારું રેડી તમારી પાયા બાયા ત્યાં ત્યાં મિલો બરાબર એટલે થઈ જાય બરાબર અને કીધું આ ઓલા જેમ મજૂરનું શું કરી દઉં મજૂરનું મજૂર તો તમને કરી દઉં પણ હા જોજે ને મજૂર એક મજૂર 500 રૂપિયા હાજરી લે હો બે એવું છે એમ ઓએ તો કહેતા હોય તો મારા કર દઉં હે કહેતા હોય તો કર દઉં મજૂર મજૂર એ તો વાત તમારી સાચી મજૂર આટલું બધી હાજરી નહીં આવતી આટલી ઈટવાડામાં ના હે 500 રૂપિયા હાજરી હારે ભૈયા 400 રૂપિયા તો આ ગણાય નેદવાના ને બેદવાના 400 રૂપિયા હાજરી દેવો હોય એવું છે એમ ઓએ તમારી ઈચ્છા પડે તો ફોન કરજો બરાબર હા હું જઉં તાર હવે મારું સારું કાઠું કામકાજ કર્યું હે એ ઉચક હાલ દઉં તો મેળ આવે હવે ઉચક જ કામ કરો હે જેમ કે જુઓ એક ઈંટનો 1 રૂપિયો કરી દઉં ને તો ભલે ઈંટું વધારે પડે આપણે અને એ કામે હડી જાય હતા હવે બધું મેળ આવી જાય જમીન રાખી લીધી છે લાકડા રાખી લીધા છે અને હવે મજૂરી થઈ જાય એટલે મજૂરનું કંઈ ટેન્શન નહીં આખા ગામમાં હું ફેલ દીકરો હતો બરાબર બધા મને મેણું માર્યું પણ આ મેણુંનો કાજી દે હવે ખબર પડશે એમને મારા બાપે કરીને છે મગજનો અઠ્ઠો હવે હું કરું દેશી ભઠ્ઠો ઈટાનો